પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું એ હતા એમના મોટિવ્સ હતા, બધા મોટિવ્સ, બરાબર છે. તો હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ પર્સનલ સેલિંગના મોટિવ્સ છે. ઓલા આપણે આગળ જે ડિસ્કસ કર્યા હતા ટાઈપ્સ, બરાબર છે, કે કેવા પ્રકારના સેલ્સમેન હોય છે. તો હવે જે ડિસ્કસ કરશું એ બાઇંગ મોટિવ્સ અને પર્સનલ સેલિંગના યુઝિસ. તો ધ કન્સેપ્ટ ઓફ બાઇંગ મોટિવ્સ એન્ડ ધેર યુઝિસ ઇન ધ પર્સનલ સેલિંગ. તો હવે આપણે વન બાય વન એમને ડિટેલ ડિસ્કશન કરશું. As a human being, a customer makes use of various buying motives while purchasing the product. તો જ્યારે કસ્ટમર છે એ આપણી પાસેથી પરચેસ પ્રોડક્ટ કરે, બરાબર છે, તો એમના પાસે અલગ અલગ પ્રકારના ઘણા બધા એવા બાઇંગ મોટિવ હોય છે, બરાબર છે. તો એ અલગ અલગ એમની નીડ અને અલગ અલગ એમના કલ્ચર પ્રમાણે એમના મોટિવ્સ છે એ ચેન્જ થતા હોય છે. નેક્સ્ટ, in the same way, the product also consists of various types of qualities and validities. તો બધા જ જે ગુડ્સ છે આપણે સેલ કરતા હોય એમની સેમ ક્વોલિટી અને વેલિડિટી ન હોય. આપણે અલગ અલગ ડ્યુરેબલ અને નોન ડ્યુરેબલ ગુડ્સ છે જે આપણે સેલ કરતા હોય. તો ડ્યુરેબલ ગુડ્સમાં શું ઇન્ક્લુડ થાય? તો કે ફૂડ આઇટમ્સ. તો ફૂડ આઇટમ્સ છે એમની ક્વોલિટી અલગ હોય અને એમની વેલિડિટી અલગ હોય, કે જે શોર્ટ ટર્મ માટે તમે એમને રાખી શકો. જ્યારે ઇલેક્ટ્રોનિક આઇટમ છે કે અલગ બીજી એવી કોઈ વસ્તુ છે કે જે ડ્યુરેબલ છે, તો ડ્યુરેબલ્સ છે એટલે એ ટકી શકે, બરાબર છે. તો એમને તમે લાંબો ટાઈમ સુધી સાચવી શકશો, લોંગ ટર્મ સુધી એમનો યુઝ કરી શકશો. તો એવી બધી પ્રોડક્ટ છે જે અલગ અલગ એમના મોટિવ્સ છે અલગ હોય છે, એમના જે કસ્ટમર છે એમના મોટિવ અલગ હોય છે. નેક્સ્ટ, ધ રીચ ક્લાસ એન્ડ પુઅર ક્લાસ હેવિંગ ડિફરન્ટ લેવલ ઓફ નીડ્સ. તો બે જે ક્લાસ છે અલગ અલગ છે, બરાબર છે, તો જેમની નીડ્સ પણ અલગ અલગ હોય. તો રીચ ક્લાસ છે એમની બેઝિક નીડ તો છે એ ફૂલફિલ થતી જ હોય. તો હવે એમની નીડ શું હોય? તો કે લક્ઝરિયસ ગુડ્સ છે એ પરચેસ કરવાની એમની નીડ હોય. જ્યારે પુઅર ક્લાસ છે એમની નીડ છે પેલો ફર્સ્ટ એમનો પર્સપેક્ટિવ શું હોય કે એમની બેઝિક નીડ છે એ ફૂલફિલ થવી જોઈએ. તો બેની લેવલ ઓફ નીડ્સ છે એ ડિફરન્ટ થઈ ગઈ. નેક્સ્ટ, ધ સેલ્સમેન કમ્સ ઇન અ કોન્ટેક્ટ વિથ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કસ્ટમર. તો કસ્ટમર છે એ અલગ અલગ ટાઈપના હોય, બધા કસ્ટમર છે એ એક સરખા ન હોય. તો અલગ અલગ કઈ રીતે હોય? તો કે એના કલ્ચર વાઇઝ અલગ હોય, એમના રિલિજન વાઇઝ અલગ હોય, એમના નેચર વાઇઝ અલગ હોય, અથવા તો એ ક્લાસ પ્રમાણે અલગ હોય, કે રીચ ક્લાસ, મિડલ ક્લાસ, પુઅર ક્લાસ, એમ ક્લાસ વાઇઝ અલગ હોય. તો ડિફરન્ટ ટાઈપ ઓફ કસ્ટમર થઈ ગયા. નેક્સ્ટ પોઈન્ટ, he has to recognize the various buying motives of customer needs on the customer's appearance, behavior, facial expression, conversation, and then state the various selling points of the product. તો પહેલાં તો જે સેલ્સમેન છે જે પર્સનલ સેલિંગ કરે છે એમને રેકગ્નાઇઝ કરવું પડે કે કસ્ટમરની નીડ શું છે, એમના અલગ અલગ એમના મોટિવ્સ છે કે જે આપણે આગળ ડિસ્કસ કર્યા એ મોટિવ્સ શું છે, એમની અપિયરન્સ, એમનો દેખાવ કેવો છે, એમના બિહેવિયર કેવું છે, એમના ફેશિયલ એક્સપ્રેશન ઉપરથી તમે રેકગ્નાઇઝ કરી શકો કે એમને કેવા પ્રકારની નીડ હશે. હવે કોઈ પુઅર ક્લાસનો પર્સન્સ છે કે જે આવે તો આપણને ખ્યાલ આવી જાય કે હવે એમને બેઝિક નીડ હશે, કાંઈ પણ જે થિંગ્સ પરચેસ કરશે એ જે બેઝિક નીડની હશે. કોઈ રીચ ક્લાસ પર્સન આવે તો એમના ઉપરથી ખ્યાલ આવી જાય, એમના બિહેવિયર, એમના કન્વર્ઝેશન ઉપરથી ખ્યાલ આવી જાય કે એમને કેવા પ્રકારની નીડ હશે. તો એમની નીડ છે લક્ઝરિયસ નીડ હોય, બરાબર છે. તો એ રેકગ્નાઇઝ કરવાનું છે એ વર્ક કોનું છે? તો કે પર્સનલ સેલિંગ કરે છે એ સેલ્સ પર્સનનું છે. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ રિક્વાયર્સ સ્પેશિયલ ટાઈપ ઓફ સ્કિલ્સ એન્ડ કોમ્પિટન્સી. તો આ બધું છે એમને રેકગ્નાઇઝ કરવાનું છે, એમને રિસર્ચ કરવાનું છે, અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, જેના માટે સ્પેશિયલ ટાઈપની સ્કિલ્સ, કોમ્પિટન્સી અને ઇન્ટેલિજન્સની જરૂર પડે. Next point, the art of salesman, the heart of salesmanship lies in achieving the good consistency. તો ગુડ કન્સિસ્ટન્સી આપણે કેવી રીતે મેન્ટેન કરી શકીએ? તો આપણી પ્રોફિટેબિલિટી રેશિયો છે એ જે પાસ્ટ યરમાં શું હતો અને અત્યારના યરમાં શું છે એમની સાથે એમને કમ્પેર કરી અને આપણે પાસ્ટ યરમાં જો ઇન્ક્રીઝ થતું હોય, બરાબર, તો એ ક્યારે ખબર પડે? જ્યારે આપણે કમ્પેરિઝન છે એ 2 યરની કરી ત્યારે ખબર પડે. તો એ મેન્ટેન કરવાનું. આપણો પ્રોફિટેબિલિટી રેશિયો ઇન્ક્રીઝ થવું જોઈએ, જે સેલ્સ વોલ્યુમ ઇન્ક્રીઝ થવું જોઈએ, જે ગુડ્સ આપણે સેલ કરી છે એની ક્વોન્ટિટી ઇન્ક્રીઝ થવી જોઈએ. તો એના કારણે આપણે ગુડ કન્સિસ્ટન્સી છે એ આપણો ગોલ અચીવ કરી શકશું. નેક્સ્ટ પોઈન્ટ, બેઝડ ઓન ધી કસ્ટમર ધ કન્વર્ઝેશન ઇઝ સ્ટાર્ટેડ. હવે આપણી પાસે કેવા ટાઈપના કસ્ટમર છે એ આવે છે. હવે રીચ ક્લાસ હોય તો એમને એ પ્રકારનું કન્વર્ઝેશન, પુઅર ક્લાસ છે એમને એ પ્રકારનું કન્વર્ઝેશન. તો કસ્ટમર આપણા કયા એરિયામાંથી બિલોંગ કરે છે, કોઈ વિલેજ એરિયામાંથી બિલોંગ કરતા હોય તો એમને માનો કે આપણી લેંગ્વેજ છે ઇંગ્લિશમાં જ તમે યુઝ્યુઅલી કન્વર્ઝેશન કરતા હોય તો એમને એ ન સમજાય, તો એના માટે તમારે ગુજરાતીમાં કન્વર્ઝેશન કરવી પડે, અથવા તો એમને જે લેંગ્વેજ સમજાય છે, એમને જે કમ્ફર્ટેબલ લેંગ્વેજ લાગે છે એ લેંગ્વેજમાં તમે જો કન્વર્ઝેશન કરશો
તો એ પ્રોપરલી સમજી શકશે, બરાબર છે. તો કસ્ટમરના બિહેવિયર ઉપરથી અથવા તો એમની નીડ ઉપરથી તમે એમની સાથે કન્વર્સેશન સ્ટાર્ટ કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ, ઓલ ધ કસ્ટમર કેન નોટ બી કન્સિડર્ડ ટુ બી ઇક્વલ. તો કે બધા કસ્ટમર અલગ અલગ ટાઈપના હોય તો તમે એમને ઇક્વલ તો બિહેવિયર તમે કરી જ ન શકો એમની સાથે. તો બધા જ કસ્ટમર માટે તમારે અલગ અલગ બિહેવિયર કરવા પડે, એમને અન્ડરસ્ટેન્ડ કરવા પડે, પછી તમે એમની સાથે કમ્યુનિકેશન કરી શકો, બરાબર છે. તો આ એનો કન્સેપ્ટ હતો અને એમના બાઇંગ મોટિવ શું હતા એ બધા મેં તમને સમજાવ્યા છે કે પર્સનલ સેલિંગમાં જે આ બાઇંગ મોટિવ્સ છે એમનો કન્સેપ્ટ છે એ કઈ રીતે યુઝ થાય. તો એમાં જે અલગ અલગ પોઈન્ટમાં તમે સમજ્યું છે એવી રીતે યુઝ થઈ શકશે. નેક્સ્ટ જે આપણે કન્સેપ્ટ છે એ ડિસ્કસ કરવાનું છે એ કન્સેપ્ટ શું છે તો કે ડિફરન્સ બિટવીન પર્સનલ સેલિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ. તો પર્સનલ સેલિંગ અને એડવર્ટાઇઝિંગમાં શું આવે તો એમના આપણે અલગ અલગ પોઈન્ટ્સ વન બાય વન ડિસ્કસ કરશું. તો પર્સનલ સેલિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ. ફર્સ્ટ, પર્સનલ સેલિંગ ઇટ ઇઝ અ ટુ વે કમ્યુનિકેશન. તો ટુ વે કમ્યુનિકેશન છે કઈ રીતે તો કે પર્સનલ સેલિંગમાં જે આપણું સેલિંગ પોઈન્ટ છે આપણે ફિઝિકલ માર્કેટમાં જવાનું છે એમાં, બરાબર છે. તો સેલિંગ પોઈન્ટ છે ઓનર્સે ઓલરેડી ડિસાઇડ કરેલો જ હોય કે જ્યાં જે પણ કસ્ટમર છે એને જે આપણી જે બિઝનેસ છે એની કંઈ થિંગ્સ પ્રોડક્ટ કે પરચેસ કરવાની છે તો એ આપણા સેલિંગ પોઈન્ટ ઉપર આવશે અને સેલ્સમેન સાથે કોન્ટેક્ટમાં આવશે અને એ બે વચ્ચે જે કમ્યુનિકેશન થાય, બરાબર છે. તો એ કમ્યુનિકેશન થઈ શકશે જે ટુ વે કમ્યુનિકેશન છે કે જે પરચેસ કરવાની જે કસ્ટમરની નીડ છે એ સેલ્સમેનને જણાવશે, સેલ્સમેન છે એમને એ પ્રમાણેની વસ્તુ બતાવશે તો એ પ્રમાણે એમનું કમ્યુનિકેશન થશે એટલે એ ટુ વે કમ્યુનિકેશન છે. જ્યારે એડવર્ટાઇઝિંગ ઇટ ઇઝ અ વન વે કમ્યુનિકેશન. હવે માનો કે આપણે એડવર્ટાઇઝિંગ યુટ્યુબમાં એડવર્ટાઇઝ કરીએ છીએ, કોઈ મેગેઝિનમાં કરીએ છીએ અથવા તો કોઈ હોર્ડિંગ્સ લગાડેલા છે તો એમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ કે જે કસ્ટમર જોઈ શકશે પણ એમને આપણે રિપ્લાય નહીં કરી શકીએ અથવા તો એમને આપણે પર્સનલ અટેન્શન નહીં આપી શકીએ એટલે એ વન વે કમ્યુનિકેશન છે. સેકન્ડ પોઈન્ટ, ધ સેલ્સમેન આર ધ મીડિયમ પર્સનલ સેલિંગ. તો પર્સનલ સેલિંગનું મીડિયમ શું છે તો કે સેલ્સમેન છે એમનું મીડિયમ છે. પર્સનલ સેલિંગ કરવા માટે આપણે કોઈ વ્યક્તિને અપોઇન્ટ કરવા પડે તો એમનું મીડિયમ છે. નેક્સ્ટ, હવે એડવર્ટાઇઝિંગ. તો એડવર્ટાઇઝિંગ આપણે કઈ રીતે કરી શકીએ એમનું મીડિયમ શું છે તો મેગેઝિન્સ, પોસ્ટર્સ, હોર્ડિંગ્સ, રેડિયો, ટેલિવિઝન ઇટ્સ આર ધ મીડિયમ ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ. તો એડવર્ટાઇઝમેન્ટનો છે એ આ મીડિયમ છે કે જેમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ આપી શકીએ અને એ છે આપણે એડવર્ટાઇઝમેન્ટ આપણે કરી શકીએ અને આપણા બાયર્સ છે એમને અટ્રેક્ટ કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ, ઇન અ પર્સનલ સેલિંગ પર્સનલ અપીલ ઇઝ ક્રિએટેડ બાય ધ સેલ્સ પર્સન. બરાબર, તો સેલ્સ પર્સન છે એ પર્સનલ સેલિંગમાં એમને પર્સનલ અટેન્શન આપી શકીએ. પર્સનલ અપીલ એટલે પર્સનલ અટેન્શન, આપણે કન્ઝ્યુમર જે કાંઈ પણ આવેલા છે, કસ્ટમર આવેલા છે એમને પર્સનલ અટેન્શન આપી શકીએ, આપણી પ્રોડક્ટ છે એમની ડિટેલ આપી શકીએ. બટ ઇન એડવર્ટાઇઝમેન્ટ નોન પર્સનલ અપીલ ઇઝ ક્રિએટેડ બાય નોન લિવિંગ ઓર મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર છે. તો નોન પર્સનલ અપીલ એટલે શું તો આપણે એમને પર્સનલ અટેન્શન ન આપી શકીએ. જ્યારે એમને આપણે પર્સનલ કોન્ટેક્ટમાં જ નથી આવતા તો આપણે એમને પર્સનલ અટેન્શન કઈ રીતે આપી શકીએ તો એડવર્ટાઇઝમેન્ટમાં પર્સનલ અટેન્શન છે એ પોસિબલ નથી. પર્સનલ સેલિંગમાં નેક્સ્ટ પોઈન્ટ, ઇન અ પર્સનલ સેલિંગ ધ સેલ્સ પર્સન કેન અપીલ ઓનલી વન પર્સન એટ અ ટાઈમ. તો આ એનો ડી બેનિફિટ છે કે આપણે કોઈ પણ પર્સન છે જે ફિઝિકલ આપણા માર્કેટમાં આવેલા છે, આપણા શોપ ઉપર આવેલા છે તો આપણે એમને એટ અ ટાઈમ એક જ કસ્ટમર સાથે આપણે કન્વર્ઝેશન કરી શકીએ, કમ્યુનિકેશન કરી શકીએ એટ અ ટાઈમ, બરાબર છે. તો પર્સનલ અટેન્શન એમને આપવું પડે તો એક ટાઈમે એક વ્યક્તિને, એક સેલ્સમેન એક વ્યક્તિને જ હેન્ડલ કરી શકે. જ્યારે એડવર્ટાઇઝિંગમાં એ બેનિફિટ થઈ શકે કે મેની મીડિયા છે એ સાયમલ્ટેનિયસલી છે એનું આપણે જોઈ શકીએ. હવે મેગેઝિન છે તો એક ટાઈમે ઘણા બધા લોકો છે મેગેઝિન્સ છે એ રીડ કરતા હોય અથવા તો હોર્ડિંગ્સ આપણે લગાડેલ તો રોડ ઉપર ઘણા બધા લોકો નીકળતા હોય તો એ લોકો છે એ એમનું એક ટાઈમે આપણે ઘણા બધા વ્યક્તિઓને અટ્રેક્ટ સાથે કરી શકીએ. તો સાયમલ્ટેનિયસલી ક્રિએટ એન અપીલ એટલે અટેન્શન ટુ મેની પીપલ એટ અ ટાઈમ. નેક્સ્ટ પોઈન્ટ, પર્સનલ સેલિંગમાં ધ સક્સેસ ઓફ પર્સનલ સેલિંગ ડિપેન્ડ્સ ઓન ધી સેલ્સમેન્સ પર્સનલ એબિલિટી એન્ડ સ્કિલ. તો આપણે જે પર્સનલ અટેન્શનમાં આપણે જે કસ્ટમરને આવતું તો એમને કઈ રીતે કન્વિન્સ કરવાના, કઈ સ્ટ્રેટેજી તમે અપનાવી શકો, શું એમને ડિસ્કાઉન્ટ આપી શકો તો એના ઉપર ડિપેન્ડ છે એમની સક્સેસ. તો એડવર્ટાઇઝિંગની સક્સેસ કેના ઉપર ડિપેન્ડ છે તો એમાં પોઈન્ટ આપણે જોશું. ધ સક્સેસ ઓફ એડવર્ટાઇઝિંગ ડિપેન્ડ્સ અપોન ધ ઇફેક્ટિવનેસ ઓફ ઇટ મીડિયમ. તો તમે કયા મીડિયમ ચૂઝ કરેલું છે તમારી એડવર્ટાઇઝમેન્ટ માટે. રેડિયો, તો રેડિયો અમુક લોકો છે જે રેડિયો સાંભળતા જ ન હોય તો તમે એવા લોકો બાયર્સ છે એમને કવર નહીં કરી શકો. હવે માનો કે તમે પોસ્ટર કરેલા છે તો તમે જ્યાં પોસ્ટર લગાડેલું હોય એટલા જ એરિયામાં તમે એ લોકો બાયર્સ છે એમને અટ્રેક્ટ કરી શકશો.
તો એવું મીડિયમ ચૂઝ કરવાનું કે જે આપણે મેક્સિમમ યુઝર્સ સુધી પહોંચી શકીએ અને એમને કન્વિન્સ કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ, પર્સનલ સેલિંગમાં તો પર્સનલ કોન્ટેક્ટ ઓફ ધી સેલ્સ પર્સન ઇઝ મોર યુઝફુલ ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ. જે તમને આગળ સમજાવેલું છે, જો આપણે ઓપ્ટિમમ આપણા રિસોર્સનો યુઝ કરશું તો આપણે સેલ્સ ઇન્ક્રીઝ કરી શકશું. In advertising, the media of advertising may or may not have an effective on the viewers, readers and listeners. કે આપણા વ્યુઅર્સ છે, આપણા લિસનર્સ છે, રીડર્સ છે, બરાબર છે, એમને એડવર્ટાઇઝિંગ મીડિયાથી આપણે ઓનલી શું કરી શકીએ તો એમને અટ્રેક્ટ કરી શકીએ. એમને વસ્તુ પરચેસ કરવા માટે જે કન્વિન્સ કરવાના છે એ કન્વિન્સ ન કરી શકે. એના માટે આપણે પર્સનલ અટેન્શન, એમના પર્સનલ કોન્ટેક્ટમાં આવવું પડે, જે પર્સનલ સેલિંગમાં પોસિબલ છે, એડવર્ટાઇઝિંગમાં નથી. Next point, in a personal selling, the salesman can show the product to the customer and customer can also check the product. તો પર્સનલ સેલિંગમાં આપણે જે પ્રોડક્ટ પરચેસ કરવા ગયા હોય એ પ્રોડક્ટ આપણને સેલ્સમેન બતાવે. હવે એ પ્રોડક્ટ આપણે ત્યાં ને ત્યાં ચેક કરી શકીએ કે ડિફોલ્ટ છે કે નહીં, જે પર્સનલ સેલિંગમાં પોસિબલ છે. એડવર્ટાઇઝિંગમાં આપણે ઓનલી જે આપણે પ્રોડક્ટ છે એમનું ડિસ્ક્રિપ્શન આપી શકીએ, એ પ્રોડક્ટના કેરેક્ટરિસ્ટિક બતાવી શકીએ, બટ આપણે એ પ્રોડક્ટ છે એમને આપી ન શકીએ, બરાબર છે. એડવર્ટાઇઝિંગથી આપણે ઓનલી કસ્ટમરને અટ્રેક્ટ કરી શકશું, પ્રોડક્ટ છે એ સેલ નહીં કરી શકીએ. એન્ડ ડિફાઇન્સ અ સ્ટેટમેન્ટ કોન્ટેક્ટ્સ વિથ ધ સ્લોગન. એટલે અલગ અલગ કંપની છે એમની પ્રોડક્ટ માટે એમને અલગ અલગ એમના સ્લોગન્સ છે એ રાખેલા હોય છે. તો અમૂલ મિલ્ક માટે એમને અલગ સ્લોગન રાખેલું છે, તો એમની કોઈ કોલ્ડ ડ્રિંક્સ જે સેલ કરતા હોય તો એમને અલગ અલગ સ્લોગન રાખેલા છે. નેક્સ્ટ પોઈન્ટ, ધ સેલ્સ પર્સન કેન અડોપ્ટ ધ સેલિંગ ટેકનિક એઝ પર ધ નીડ એન્ડ બિહેવિયર ઓફ ધ કસ્ટમર. તો કસ્ટમરની નીડ અને બિહેવિયર પ્રમાણે અલગ અલગ સેલિંગ ટેકનિક છે એ અડોપ્ટ કરેલી હોય એમને. તો એવા કસ્ટમર આવે તો એને અલગ સ્ટ્રેટેજીથી એમને કન્વિન્સ કરી શકે. જો બીજા ટાઈપના કસ્ટમર આવે, એમને અલગ કલ્ચરથી આવતા હોય તો એમને એ ટાઈપની નીડ અને બિહેવિયર ઉપરથી આપણે એમને કન્વિન્સ કરી શકીએ. નેક્સ્ટ, એડવર્ટાઇઝિંગ. અ જનરલ અપીલ કેન બી ક્રિએટેડ. એટલે જનરલ અટેન્શન છે એ ક્રિએટ કરી શકે બધા કસ્ટમરને સાથે. કોઈ સ્પેસિફિક વ્યક્તિ છે એમનું અટેન્શન એડવર્ટાઇઝિંગથી ક્રિએટ ન કરી શકે, એમને અટેન્શન સ્પેસિફિક ન આપી શકીએ. તો દેર ઇઝ નો સ્પેસિફિક અપીલ ફોર ધ એવરી કસ્ટમર. નેક્સ્ટ પોઈન્ટ, ધ મેઇન એમ ઓફ પર્સનલ સેલિંગ ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ સેલ. તો પર્સનલ સેલિંગનો મેઇન એમ છે એ સેલ્સ ઇન્ક્રીઝ કરવાનો છે, કે આપણે ઓપ્ટિમમ રિસોર્સિસને યુઝ કરશું તો આપણી કોસ્ટ ઓછી આવશે. કોસ્ટ ઓછી આવે તો આપણે પ્રોફિટ છે એવું આપણે વધારી શકીએ, અને સેલિંગ પ્રાઇસ રિઝનેબલ હોય તો લોકો છે આપણે પ્રોડક્ટ પરચેસ વધારે કરશે, તો આપણું સેલ્સ છે ઇન્ક્રીઝ થશે. હવે એડવર્ટાઇઝિંગનો એમ શું છે, તો ધ મેઇન એમ ઓફ એડવર્ટાઇઝિંગ ઇઝ ટુ પ્રોવાઇડ ધ ઇન્ફોર્મેશન ટુ ધ કસ્ટમર એન્ડ ટુ અરાઉઝ ધ ડિઝાયર એન્ડ અટેન્શન. તો આપણે આપણા કસ્ટમરને વધારેમાં વધારે આપણે ઇન્ફોર્મેશન આપશું તો આપણે વધારે કન્વિન્સ કરી શકશું એમને, બરાબર. તો જે એડવર્ટાઇઝિંગમાં એમને ઓનલી આપણે અટ્રેક્ટ કરી શકીએ, બરાબર છે. જ્યારે પછી એ લોકો અટ્રેક્ટ થઈ જશે, પછી આપણે ઓનલાઈન સેલ કરતા હોય તો ઓનલાઈન પ્રોડક્ટ પરચેસ કરશે, અથવા તો ફિઝિકલ આપણું માર્કેટ છે, ફિઝિકલ આપણે કોઈ શોપ છે તો એ ત્યાં આવીને પરચેસ કરશે. તો આપણે બાયર્સના જે મગજમાં છે આપણે આપણી પ્રોડક્ટ છે એમની ઇમેજ ક્રિએટ કરી શકશું એડવર્ટાઇઝ થ્રુ. નેક્સ્ટ, પર્સનલ સેલિંગ. Personal selling generally comes after the advertising or is a second step of promotion mix. પ્રમોશન મિક્સ એટલે શું, તો કે પ્રમોશન મિક્સમાં સ્ટાર્ટ ક્યાંથી થાય પ્રમોશન મિક્સ, તો કે સ્ટાર્ટ થશે જે પ્રોસ્પેક્ટિવ બાયર્સ આપણા એડવર્ટાઇઝિંગ એમની ફર્સ્ટ પ્રોસેસ છે, કે પહેલાં આપણે એડવર્ટાઇઝિંગ કરીને એમને આપણી પ્રોડક્ટ પ્રત્યે અવેર કરશું. પછી અવેર થઈ જાય એટલે એમને કન્વિન્સ કરવા માટેની જે સ્ટ્રેટેજીસ છે આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. તો ફર્સ્ટ સ્ટેપ છે એ એડવર્ટાઇઝિંગ છે. પર્સનલ સેલિંગ એ સેકન્ડ સ્ટેપ છે, કે આપણી પાસે આવે તો આપણે એમને કન્વિન્સ કરી શકીએ. તો પર્સનલ સેલિંગ ઇઝ જનરલી કમ્સ આફ્ટર ધ એડવર્ટાઇઝિંગ અને સેકન્ડ સ્ટેપ ઓફ પ્રમોશન મિક્સ, અને એડવર્ટાઇઝિંગ છે ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ ઓફ પ્રમોશન મિક્સ. નેક્સ્ટ, ધ રિઝલ્ટ ઓફ પર્સનલ સેલિંગ કેન બી શોન ક્વિકલી. પ્રોસ્પેક્ટ બાયર એકચ્યુઅલ બાયરમાં કન્વર્ટ થશે, એમની વોન્ટ ડિમાન્ડમાં કન્વર્ટ થશે તો આપણને ક્વિકલી ખ્યાલ આવી જાય, કારણ કે આપણી પાસે ઓલરેડી આવેલા જ હોય છે. જ્યારે એડવર્ટાઇઝિંગમાં તો આપણને ખ્યાલ ન આવે તો એ અટ્રેક્ટ થયા છે કે નહીં, જ્યારે વસ્તુ પરચેસ કરશે ત્યારે આપણને ખ્યાલ આવશે. તો એડવર્ટાઇઝિંગ મીડિયમ છે ઓનલી હેલ્પ ટુ ક્રિએટ ધ ડિમાન્ડ, નોટ કન્વર્ટેડ ઇન ટુ વોન્ટ્સ. સેલ્સ ટેક્સ પ્લેસ ક્વાઇટ ડિફરન્ટલી. તો એમાં જે સેલ્સ થશે એ ક્વાઇટ અલગ રીતે થશે, જે પર્સનલ સેલિંગમાં થતું હોય એના કરતાં એડવર્ટાઇઝિંગથી અલગ રીતે થશે. તો આ બધા એમના ડિફરન્સીસ હતા, કે જે બેમાં શું કોમન છે એ આપણે આગળ ડિસ્કસ કરેલું હતું. હવે બે વચ્ચે ડિફરન્સ હતા એ આપણે ડિસ્કસ કરેલું છે. હવે નેક્સ્ટ જે ડિસ્કસ કરવાનું છે એ કન્સેપ્ટ છે ધ વેરિયસ ટાઈપ્સ ઓફ સેલિંગ સિચ્યુએશન. તો સેલિંગ સિચ્યુએશન કેવી હોય, એમાં શું હોય. તો ઇન અ સર્ટેન માર્કેટિંગ સિચ્યુએશન પર્સનલ સેલિંગ પ્રોવાઇડ્સ રેડી એન્ડ ઇફેક્ટિવ આન્સર ટુ ધ સેવરલ સેલિંગ પ્રોબ્લેમ્સ.
હવે માનો કે આપણા કોઈ બાયર્સ છે, એમને આપણા પ્રોડક્ટ રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે, ડાઉટ્સ છે, તો એ બધા જ જે પર્સનલ માર્કેટિંગમાં આપણે સોલ્વ કરી શકશું. આપણે ઇફેક્ટિવ અને રેડી આન્સર્સ છે આપી શકશું. તો ધ ફોલોવિંગ આર ધ મેઇન સિચ્યુએશન વેન પર્સનલ સેલિંગ બિકમ્સ ધ મોર યુઝફુલ ઓર બેનિફિશિયલ. જ્યારે મોર યુઝફુલ એન્ડ બેનિફિશિયલ ક્યારે થાય, તો એના માટે બે સિચ્યુએશન છે એ અકર થશે. તો એ કઈ કઈ સિચ્યુએશન છે? માર્કેટ સિચ્યુએશન એન્ડ સેકન્ડ પ્રોડક્ટ સિચ્યુએશન. તો વન બાય વન આપણે એમને ડિટેલ ડિસ્કશન કરશું. ફર્સ્ટ, માર્કેટ સિચ્યુએશન. અ કંપની સેલ્સ ઇન અ સ્મોલ લોકલ માર્કેટ. તો લોકલ માર્કેટ એટલે શું? તો કે આપણે જે માનો કે આપણે એક્ઝામ્પલ લઈ, આપણી આજુબાજુમાં જે કંઈ પણ પ્રોવિઝન સ્ટોર છે, ગ્રોસરી સ્ટોર છે, અથવા તો કાંઈ પણ માર્કેટ છે, વેજીટેબલ્સ સેલ થતા હોય, બરાબર છે, એ સ્મોલ લોકલ માર્કેટ છે કે જેમાં આપણે આપણા એરિયાના નજીકના જે બાયર્સ છે એમને આપણે કવર કરી શકશું. જ્યારે આપણે ઓનલાઈન સેલિંગ કરતા હોય તો આપણે વાઇડ એરિયા છે એમને કવર કરી શકશું. સેકન્ડ પોઈન્ટ, એન ઇનડાયરેક્ટ ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ યુઝ નેસેસિટેટિંગ સેલિંગ ટુ ધ મર્ચન્ટ એન્ડ મિડલમેન ઓનલી. તો આપણે મર્ચન્ટ જે આપણા સેલ્સમેન છે એ આપણા જે બાયર્સ છે, આપણે નજીકના બાયર્સ છે એમને સેલ કરી શકશે. હોલસેલરને સેલ નહીં કરી શકે. જે મિડલમેન છે એમને સેલ કરી શકશે, બરાબર છે. હોલસેલર પાસે તો ઓલરેડી આપણે પરચેસ કર્યું છે, આપણે ઓલરેડી રિટેલ બિઝનેસ જ કરીએ છીએ. નેક્સ્ટ, કન્ઝ્યુમર્સ આર ધ કોન્સન્ટ્રેટેડ ઇન અ સ્મોલ જિયોગ્રાફિકલ એરિયા ઓનલી. એટલે કે આપણે આપણી નજીકના જે કાંઈ પણ કસ્ટમર છે એમને આપણે અટ્રેક્ટ કરી શકશું. આપણો જિયોગ્રાફિકલ એરિયા છે એ સ્મોલ છે, કારણ કે આપણે ફિઝિકલ માર્કેટ છે એમાં આપણે બિઝનેસ કરીએ છીએ, બરાબર છે. તો આપણી નજીકના જે કસ્ટમર છે એમને આપણે અટ્રેક્ટ કરી શકશું, એમને કન્વિન્સ કરી શકશું. તો આપણી જે પ્રોડક્ટ છે, બરાબર છે, એ એક એમનો લિમિટેશન થઈ જશે કે સ્મોલ જિયોગ્રાફિકલ એરિયા છે, લિમિટેશન હોય કે આટલા જ કસ્ટમર છે આપણે એમને કવર અપ કરી શકીએ. જે વાઇડ એરિયા છે એમને કવર અપ નહીં કરી શકીએ. ડિઝાયર્ડ એજન્ટ મિડલમેન આર નોટ અવેલેબલ. તો માર્કેટ સિચ્યુએશનમાં કોઈ એજન્ટ છે અવેલેબલ ન હોય. જ્યારે ઓનલાઈનમાં છે એજન્ટ અવેલેબલ હોય, કે ઓનલાઈન સેલિંગ કરતા હોય તો આપણે એજન્ટ રાખેલા હોય કે જે વસ્તુ છે એ એમના નજીકના એરિયામાંથી માનો કે ઓર્ડર પ્લેસ થાય છે તો એ ત્યાં વસ્તુ પહોંચાડી શકે, એના માટે એને એજન્ટ રાખેલા હોય. બટ આપણે જે ફિઝિકલ માર્કેટ હોય એમાં એજન્ટ પોસિબલ નથી, કારણ કે એજન્ટ છે એમાં તો આપણે પોતે જ સેલ કરીએ છીએ, એટલે એજન્ટની કોઈ રિક્વાયરમેન્ટ નથી. નેક્સ્ટ જે સિચ્યુએશન છે એ કઈ છે? તો કે પ્રોડક્ટ સિચ્યુએશન. તો પ્રોડક્ટ સિચ્યુએશનમાં શું આવશે? તો કે પ્રોડક્ટ નીડ્સ પર્સનલ અટેન્શન એઝ પર ધ કન્ઝ્યુમર્સ નીડ. તો કન્ઝ્યુમરની નીડ શું છે એના પ્રમાણે તમારે એમને પર્સનલ અટેન્શન આપવું પડે. તો એ પ્રોડક્ટ નીડ્સ કેવી હોય? તો કે ઇન્સ્યોરન્સ પોલિસી. હવે માનો કે આપણે ઇન્સ્યોરન્સ પોલિસી છે એ સેલ કરવી છે, તો આપણે કસ્ટમરની જે નીડ છે એમને પહેલાં જાણવી પડશે કે એમને કેવા પ્રકારની પોલિસી છે એ લેવી છે. લાઈફ ઇન્સ્યોરન્સ લેવી છે કે કેમના કોઈ ગુડ્સ ઉપર લેવાની છે, બિઝનેસ ઉપર લેવાની છે. તો એ પોલિસી આપણે પહેલાં એમને અન્ડરસ્ટેન્ડ કરશું, પછી એમને છે એને આપણે સમજાવશું કે આ પોલિસી તમારે પરચેસ કરવાની છે તો આના આ બેનિફિટ છે. તો એ પ્રમાણે પર્સનલ અટેન્શન આપી અને તમે એમને સમજાવી શકશો, કન્વિન્સ કરી શકશો. પ્રોડક્ટ ઇઝ ઓફ અ હાઈ યુનિટ વેલ્યુ. કે જે પ્રોડક્ટ છે એમની હાઈ વેલ્યુ છે કે જેના માટે કસ્ટમરે પ્રોપર ફંડ છે એ રેઝ કરવું પડે, પછી છે એ પ્રોડક્ટ છે એ સેલ કરી શકે, બરાબર છે. તો અને કસ્ટમર છે જેમાં અમુક ક્લાસના કસ્ટમર છે એ જ આ વસ્તુ પરચેસ કરવા આવતા હોય, તો એના માટે તમારે ફેસ ટુ ફેસ માર્કેટ છે એ ફિઝિબલ છે કે જેના માટે તમે એમને કન્વિન્સ કરી શકો. ગોલ્ડ જ્વેલરી છે કે પછી કાંઈ જે વધારે પ્રાઇસની જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે તમે એના માટે પણ પર્સનલ અટેન્શન જરૂરી છે. લાસ્ટ પોઈન્ટ, પ્રોડક્ટ રિક્વાયર્સ ધ ડેમોન્સ્ટ્રેશન. તો પ્રોડક્ટ છે જે હાઈ યુનિટ વેલ્યુવાળી પ્રોડક્ટ છે આપણે એમને સેલ કરવી હોય તો આપણે એમને ડેમોન્સ્ટ્રેશન એટલે કે એમને ડિટેલ ડિસ્કશન કરવું પડે, ડિટેલ એમને ડેમો બતાવવું પડે કે આ વસ્તુ છે આ રીતે યુઝ થાય છે. હવે માનો કે લેપટોપ આપણે પરચેસ કરવાનું છે, તો લેપટોપ પરચેસ કરવા જાય તો ત્યાં આપણને ડિટેલ ડેમોન્સ્ટ્રેશન આપે કે તમારે આ રીતે લેપટોપ છે યુઝ થશે અને આ અલગ અલગ ફીચર્સ છે, તો એ બધું એમને ડિટેલ ડેમોન્સ્ટ્રેશન એને ડિટેલ એમની ઇન્ફોર્મેશન આપી અને તમે એમને કન્વિન્સ કરી શકો. તો આ અલગ અલગ બે સિચ્યુએશન હતી, ફર્સ્ટ માર્કેટ એન્ડ પ્રોડક્ટ, જેને આપણે ડિટેલ ડિસ્કશન કરી દીધી છે. નેક્સ્ટ જે આપણો કોન્સેપ્ટ છે એ છે એડવાન્ટેજીસ ઓફ ધી પર્સનલ સેલિંગ. તો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. આજે આપણે આટલે સુધી રાખીએ. થેન્ક યુ.